टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે કુલ 4 મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલા મુદ્દો સુપ્રીમ કોર્ટના નવા આદેશનો છે. આ આદેશમાં સરકારને એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં કહેવામાં આવ્યું છે જેમાં વીમા વગરના વાહનોને પેટ્રોલ અને ડીઝલ જ ન મળે. અમે તમને આ આદેશ વિશે વિસ્તારથી વાત કરીશું. આજનો બીજો મુદ્દો એક ચાર્જનો છે. યુપીઆઈ પેમેન્ટ પર હવે ચાર્જ લગાડવામાં આવી શકે છે. અમે તમને જણાવીશું કે આખરે કઈ બાબતના લીધે આવી વાત ફેલાઈ રહી છે. આજનો ત્રીજો મુદ્દો અમેરિકાની અકળામણનો છે. ભારત સરકાર એક બિલ સંસદમાં રજૂ કરવા જઈ રહી છે જેનાથી અમેરિકાના પેટમાં તિલ રેડાઈ રહ્યું છે. અમે તમને એના કારણ પણ કહીશું. અને આજનો ચોથો મુદ્દો વંધ્યત્વનો છે. આપણા દેશના શહેરોમાં ઠેર ઠેર આઈવીએફ સેન્ટર્સ ખુલી ગયા છે, જેના માટે મહિલાઓ કરતાં પણ પુરુષો વધુ જવાબદાર છે. અમે તમને આ મામલે વિસ્તારથી જાણકારી આપીશું. હવે કદાચ તમારી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ પુરવા માટે માત્ર રૂપિયા નહીં ચાલે, એની સાથે બીજા એક કાગળની પણ જરૂર પડશે. અને જો એ કાગળ નહીં હોય ને તો તમે ભલે ગમે તેટલા રૂપિયા આપો પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ તમને નહીં મળે. આ કાગળ છે વીમા પોલિસી. તમે રોજની જેમ પેટ્રોલ પંપ પર જશો તો કદાચ તમને સાંભળવા મળશે કે વીમો નહીં હોય તો પેટ્રોલ કે ડીઝલ પણ નહીં મળે. તમે એમ ના માનતા કે આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવ્યો છે, બલકે એના માટે મંગળવારે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ આપવામાં આવ્યો. અદાલતે સરકારને આદેશ આપ્યો છે કે એક પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરો, અને આ પાયલટ પ્રોજેક્ટનો હેતુ એ છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી ન ધરાવતા વાહન ચાલકોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ માટે ના પાડી શકાય છે. જ્યાં સુધી એ વાહન ચાલકો વીમા પોલિસી ન ખરીદે ત્યાં સુધી તેમને પેટ્રોલ અને ડીઝલ આપવાનું બંધ કરી દેવાનું. દેશમાં ઇન્સ્યોરન્સ વગર દોડતા વાહનોના આંકડા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા. એ સંખ્યા જોઈને કોર્ટ પણ સ્તબ્ધ થઈ ગઈ. એટલે જ કેન્દ્ર સરકારને આ પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે ભારતીય રસ્તાઓ પર ઇન્સ્યોરન્સ વગર દોડતા વાહનોનો આંકડો જોઈને ભારે ચિંતા વ્યક્ત કરી. વર્ષ 2024 અને 2025 માટેના આર્થિક બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટને ટાંકીને કોર્ટે નોંધ્યું કે દેશમાં લગભગ 56% વાહનો પાસે કોઈ ઇન્સ્યોરન્સ જ નથી. આ સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશના અંદાજે 30 કરોડ વાહનોમાંથી આશરે 16.54 કરોડ વાહનો કોઈપણ પ્રકારના વીમા વગર રસ્તા પર દોડે જ જાય છે. કોર્ટે આ આખી વાતને સીધી આપણી જિંદગીના મૂળભૂત અધિકાર સાથે જોડી દીધી. બેન્ચે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે ગાડીનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત બનાવવો એ માત્ર કાગળ પરનો નિયમ નથી. એનો ખરો હેતુ એ છે કે જો કોઈ અકસ્માત થાય તો પીડિત પરિવારે વળતર માટે વર્ષો સુધી કોર્ટ કચેરીના ધક્કા ન ખાવા પડે અને તેમને તરત જ મદદ મળી રહે. કોર્ટ માને છે કે આ નિયમથી વાહન ચાલકો સમયસર વીમો રિન્યૂ કરાવશે અને ઇન્સ્યોરન્સ વગર રસ્તા પર ફરતી ગાડીઓને પકડવી પણ ખૂબ સરળ બની જશે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. આ પહેલાં 2018માં પણ આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો હતો. એ સમયે સુપ્રીમ કોર્ટના આદેશથી નિયમ બન્યો કે નવી કાર ખરીદો તો 3 વર્ષનો અને નવું ટુ વ્હીલર ખરીદો તો 5 વર્ષનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ સાથે જ મળશે. ખરીદી કે રજિસ્ટ્રેશનના સમયે જ આ વીમો મળી જાય અને એ પણ ફરજિયાત. એ સમયે લાગતું હતું કે આ આદેશના અમલથી ફરક પડશે, જો કે ગ્રાઉન્ડ પર કોઈ જાતનો ફરક ન દેખાયો. અદાલતે નોંધ્યું કે આદેશ આપવામાં આવ્યાને 8 વર્ષ પસાર થઈ ગયા હોવા છતાં મોટાભાગના વાહનો તો હજી સુધી વીમો લેવામાં આવ્યો જ નથી. કોર્ટે આદેશ આપ્યો છે કે હવેથી નવી કાર ખરીદતી વખતે પૂરા 4 વર્ષ માટે અને નવું ટુ વ્હીલર ખરીદતી વખતે 6 વર્ષ માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી છે. એનો અર્થ એ થયો કે નવા વાહનો માટે ખરીદીના સમયે ખર્ચ થોડો ઘણો વધી શકે. આ સાથે જ
સુપ્રીમ કોર્ટે દેશની ઇન્સ્યોરન્સની બાબતમાં નિયમન કરતી એજન્સી ઇરડાને પણ સ્પષ્ટ સૂચના આપી છે કે આ નવા નિયમનો અમલ કરાવવા માટે જરૂરી તમામ દિશા નિર્દેશો વહેલામાં વહેલી તકે અને તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવે. હવે સૌથી મોટો સવાલ એ છે કે પેટ્રોલ પંપ પર કોણ ચેક કરશે કે કોઈ વાહનનો વીમો છે કે નહીં, કેમ કે લોકોના દસ્તાવેજો ચેક કરવાનો અધિકાર તો પેટ્રોલ પંપના સ્ટાફની ન જ હોય. એના માટે પણ અદાલતે પોતાના આદેશમાં વાત કરી છે. નિયમોનું પાલન સરળ બને અને આખી સિસ્ટમ એકદમ પારદર્શક થાય તે માટે એક મજબૂત માળખું તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે હજી એના માટે વ્યવસ્થા તૈયાર કરવાની જરૂર છે. અદાલતે બહુ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ વાહનનો વીમો લેવાયો છે કે નહીં એ પેટ્રોલ પંપ પર જ ચેક થાય એવી પાક્કી વ્યવસ્થા ગોઠવવી પડશે. જો ગાડીનો વીમો રિન્યૂ નહીં થયો હોય, જ્યાં સુધી નવો ઇન્સ્યોરન્સ ન લેવાય ત્યાં સુધી પેટ્રોલ કે ડીઝલ આપવાનું જ બંધ કરી દેવાશે. આટલું નહીં, રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓને ખાસ ડિજિટલ ડિવાઇસ અથવા સ્માર્ટ મોબાઈલ એપ આપવી પડશે, જેથી તેઓ સ્થળ પર જ ગાડીનો વીમો છે કે નહીં એ ચકાસી શકે અને તરત જ તેનો દંડ પણ ફટકારી શકે. સાથે જ સામાન્ય માણસ માટે વીમાની ભાષા અને તેના ગણિતને સમજવું સાવ સહેલું બની જાય તે માટે કોર્ટે 4 લેયરવાળી એક સ્પષ્ટ સિસ્ટમ મંજૂર કરી છે. એમાં સૌથી પહેલો અને કાયદાકીય રીતે ફરજિયાત ભાગ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો છે. આ સિવાય બાકીના 3 વિકલ્પો મરજિયાત રખાય છે, જેમાં પહેલો મરજિયાત વિકલ્પ છે કારમાં બેસનારા કે બાઇક પર પાછળ બેસનારા મુસાફરો માટે લીગલ લાયબિલિટી કવર. લીગલ લાયબિલિટી કવર એટલે કે જો તમારી ગાડીમાંથી અકસ્માત થાય અને તમારી કારમાં બેઠેલા મુસાફર કે બાઇક પર પાછળ બેઠેલી વ્યક્તિ કે તમારા ડ્રાઈવરને કોઈ ઈજા થાય કે તેનું માનો લોકો મૃત્યુ થાય તો કાયદા મુજબ આ લોકોને વળતર આપવાની મોટી નાણાકીય જવાબદારી ગાડીના માલિક પર આવે છે. જો તમારી પાસે આ લીગલ લાયબિલિટી કવર હોય તો કોર્ટ કે કાયદા દ્વારા નક્કી થયેલું એ તમામ વળતર અને તબીબી ખર્ચ ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે છે. બીજો વિકલ્પ ગાડીના માલિક, ડ્રાઈવર કે પેસેન્જર માટે પર્સનલ એક્સિડન્ટ કવર છે. હવે આ કવર શું છે એ પણ તમે સમજો. જો અકસ્માત દરમિયાન ગાડીના માલિક, ગાડી ચલાવનાર ડ્રાઈવર કે તેમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈને શારીરિક ઈજા થાય, કાયમી ખોળખાપણ રહી જાય કે કમનસીબે એનું મૃત્યુ થાય તો આ કવર હેઠળ ઇન્સ્યોરન્સ કંપની નક્કી કરેલી રકમ ચૂકવે છે. ત્રીજો વિકલ્પ વાહનને થતા નુકસાનનો છે. આ બધામાં કોર્ટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પર ખાસ ભાર મૂક્યો. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે શું? તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે કે અકસ્માત થાય ત્યારે સામેવાળી અજાણી વ્યક્તિને થતા નુકસાનની ભરપાઈ કરતો વીમો. આમાં પહેલી પાર્ટી વ્યક્તિ પોતે હોય એટલે ગાડીનો માલિક છે, બીજી પાર્ટી ઇન્સ્યોરન્સ કંપની છે અને થર્ડ પાર્ટી એટલે કે સામેવાળી વ્યક્તિ કે જે વિક્ટીમ થયું હોય એક્સિડન્ટમાં, જેના વાહન, મિલકત કે શરીરને નુકસાન તમારી ગાડીથી થાય. જો રસ્તા પર તમારી ગાડીથી કોઈ બીજાની ગાડીને ટક્કર વાગે કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચે તો સામેવાળી વ્યક્તિની ગાડીનું રિપેરિંગ, હોસ્પિટલની સારવાર કે કોર્ટ દ્વારા નક્કી થતું વળતર તમારા ખિસ્સામાંથી આપવાના બદલે કોણ આપશે? તો ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે. જોકે એના માટે જરૂરી છે કે તમારે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો પડે. અદાલતે બહુ ગંભીરતાથી નોંધ્યું છે કે જ્યારે વીમા વગરનું વાહન અકસ્માત કરે છે ત્યારે પીડિત અને તેનો પરિવાર વળતર અને ન્યાય માટે લાંબી કાનૂની લડાઈમાં અટવાઈ જાય છે. ખાસ કરીને જ્યારે અકસ્માતમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કે તેની કાયમી ખોળખાપણ રહી જાય ત્યારે આ સ્થિતિ પરિવાર માટે આર્થિક અને માનસિક રીતે અત્યંત આઘાતજનક બની જાય છે. તેલંગાણાના અકસ્માતના એક કેસની સુનાવણી વખતે આ વીમાને લઈને સુપ્રીમ કોર્ટે આ નવો આદેશ આપ્યો. એકંદરે જોઈએ ને તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ખૂબ જ જરૂરી છે. અકસ્માત સમયે સામેવાળી વ્યક્તિના વાહન, એની મિલકત કે એને શારીરિક ઈજાઓ પહોંચી હોય તો તમામનો ખર્ચ ઇન્સ્યોરન્સ કંપની ચૂકવતી હોવાથી વાહન ચાલક મોટા આર્થિક બોજામાંથી બચી શકે છે. એ અલગ વાત છે કે હવે કરોડો વાહન ચાલકો પર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ખરીદવાનો બોજો વધી જશે.